જય માતાજી, જય સાળંગપુર દાદા। તમુસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો, કેમ કે શિયાળો છે અને રીંગણના ઓળા વગર તો શિયાળાની મજા અધૂરી જ લાગે છે। અને હા, તમને ખબર છે કે રીંગણાનો ઓળો ખાવામાં જેટલો ટેસ્ટી લાગે છે ને, એટલો જ હેલ્થ માટે પણ ખૂબ જ સારો હોય છે। અને હું આ ઓળો એકદમ ઓછા મસાલા સાથે, એટલે કે જે આપણે પહેલાં બનાવતા તેમ જ બનાવીશ। જે મસાલા ઘરમાં હોય, એટલે કે આમાં આપણા બેઝિક મસાલા જ ઘરના લેશું। તો સૌથી પહેલાં તો મેં 5 મોટા રીંગણા લીધા છે, જે 1.5 કિલો જેટલા હશે। અને રીંગણા છે ને એ લેવા હોય ને તો એવા લેવા કે જે નીચેથી પોચા હોય, જેથી કરીને તેમાં બિયા ઓછા હોય છે। હવે હું આ રીંગણાને ડીટિયાવાળા ભાગથી થોડું લીલું કાઢી લઈશ અને ત્યારબાદ રીંગણામાં આપણે મોટા કાપા પાડી લઈશું અને એ રીંગણાને ફરતે બાજુ આપણે તેલ લગાવી દઈશું, જેથી છાલ છે એ કાઢવામાં ખૂબ જ સરળતા રહે। હવે બધા જ રીંગણાને તેલ પણ લગાડી દીધું છે, કાપા પણ પાડી લીધા છે। તો આપણે 2 ગેસ ઉપર રીંગણાને શેકવા માટે થઈને મૂકી દઈશું અને બધા જ રીંગણાને આપણે સારી રીતે ચારે બાજુ ફેરવીને શેકી લઈશું। તો જુઓ, રીંગણાની આવી રીતે છાલ કાઢી લેવી। તો હવે મેં બધા જ રીંગણાની છાલ કાઢી લીધી છે અને તેની છાલ કાઢ્યા બાદ તેમાં કોઈ રીંગણા બગડી તો ગયેલા નથી ને, તે પણ મેં સારી રીતે ચેક કરી લીધું છે। અને પછી મેં એક ધારવાળો ચમચો લીધો અને તમે ચપ્પુ પણ લઈ શકો અને રીંગણાનો છૂંદો કરી લીધો છે, એટલે કે રીંગણાને મેશ કરી લીધા છે। તો હવે રીંગણા બધા જ મેશ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો। તો હવે આ રીંગણાનો ઓળો બનાવવા માટે મેં અહીં મેશ કરેલા રીંગણ તેમજ લીલી મેં 1 કિલો ડુંગળી લીધી છે અને તેને ઝીણી સમારી લીધી છે। તમને થશે કે ડુંગળી બહુ ઝાઝી લીધી, પણ ના, એ ડુંગળી છે એ પાંદડા સાથે સંતળાય એટલે એકદમ થોડી થઈ જાય છે। અને ત્યાર પછી મેં ઝીણા 3 ટમેટાં સુધારી લીધા છે। લસણ છે એને પણ ઝીણું ખાંડી લીધું છે અને આદું છે તેને ખમણી લીધું છે અને કોથમરી, આટલી વસ્તુ લીધી છે। તમે લીલા મરચાંની કટકી અથવા તો લીલા મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો, પરંતુ અમારે ઘરમાં બધાને તીખું લાગે, કોઈને એસિડિટી થાય, એટલે લીલા મરચાંની પેસ્ટ લીધી નથી। બીજા મસાલા છે એ આપણે મસાલિયામાંથી વાપરીશું। બસ આટલા ઘરના બેઝિક મસાલામાંથી જ આપણો રીંગણાનો ઓળો મસ્ત મજાનો ટેસ્ટફુલ લાગશે। તો હવે જે વિડીયોનો અવાજ આવશે તે હું લાઈવ વઘારું છું તેનો જ આવશે, એટલે તમને આજુબાજુનો કદાચ અવાજ આવે તો માફ કરશો। આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને તેમાં આપણે ઓળો વઘારવા માટે થઈને તેલ મૂકશું। તેલ ઓળામાં જેમ વધારે હોય એમ સ્વાદ બહુ સરસ આવે છે અને ઓળો પણ ખૂબ સારો લાગે છે। તો અત્યારે મેં 3.5 પાવડા તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખશું અને ત્યારબાદ એમાં આપણે હિંગ નાખી દઈશું। હિંગ નાખ્યા બાદ આપણે જે ઝીણી ડુંગળી છે સમારેલી એ પણ ઉમેરી દઈશું। અને ડુંગળીને આપણે સાંતળી લેશું। આ ડુંગળી છે એને એવી રીતે સાંતળવાની કે જે કાચી પણ ન રહે અને ખૂબ સંતળાઈ પણ ન જાય, એટલે કે પાકી પણ ન જાય। તો એવી ડુંગળી હશે તો તમને ખૂબ જ મજા આવશે।
તો સ્વાદમાં ખૂબ ટેસ્ટી લાગશે. અને હવે આપણે આ ડુંગળીની સાથે આપણે ટમેટાં પણ ઉમેરી દઈશું. અને ડુંગળી અને ટમેટાને આપણે ચડવા દઈશું. આજે મેં એકદમ ટૂંકમાં અને આપણા ગુજરાતી સ્ટાઇલ રેસીપી બતાવી છે. કેવી રીતે આપણે આ બતાવું છું લાઈવ. અને આ ડુંગળીમાં આપણે થોડું પાણી નાખશું જેથી કરીને બળી ન જાય. નીચે સ્ટીલનું વાસણ હોય એટલે બેસી ન જાય. જો તમારે નોનસ્ટિક હોય તો કંઈ બેસવાનો પ્રશ્ન રહેતો નથી, પણ સ્ટીલનું વાસણ હોય એટલે આ જે ડુંગળી છે કોઈ પણ વસ્તુ છે એ નીચે બેસી જાય. માટે એમાં 2 થી 3 ચમચી પાણી ઉમેરી દેવું જેથી કરીને નીચે બેસે નહીં. અથવા તો તેને થાળી ઉપર ઢાંકી અને ઉપર પાણી રાખી દેવું. અને થોડી વારે હલાવતા જશું જેથી પાણી બળી જાય અને ડુંગળીને એ પણ સંતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય અને ટમેટાં છે એ પણ તેમાં સરસ મજાના ગળી જાય. આ ટમેટાને છે ને આપણે એકદમ ગળવા દેવાના નથી અને પ્યુરી પણ નાખવાની નથી. એમ જ ટમેટાં મેં સુધારીને નાખ્યા છે. હવે જો તેલ થોડું છૂટું પડવા લાગ્યું છે તો તેમાં આપણે આદું છે 1 ચમચી ખમણેલું છે તે ઉમેરી દેશું. તેમજ થોડું લસણ પણ ઉમેરી દેશું 1 ચમચી જેટલું, જેથી કરીને એમાં સતળાઈ જાય તો કાચું લસણ લાગે નહીં. આ વિડીયોમાં મેં આની પહેલાં પણ ઓળો બનાવેલો જ છે, તે પણ તમે જોઈ શકો છો. હવે આપણે સ્વાદમાં ટેસ્ટ લાગે એવી શાકની રાણી ધાણા ભાજીને પણ થોડી ઉમેરી દેશું. હવે જો ડુંગળી પણ સંતળાઈ ગઈ છે તો આપણે તેમાં મસાલો કરી લઈશું. તો મેં થોડું પાણી લઈ અને એમાં લસણવાળી ચટણી અને કોરી ચટણી છે જે કાશ્મીરી મરચું છે એટલે 1.5 ચમચી જેટલું એ ઉમેર્યું છે. અને આ બધું જ મિશ્રણ કરી અને આપણે આમાં એડ કરી દઈશું. ઓળામાં એમ કહે છે કે પાણી તો ન નખાય, પણ આટલું પાણી હોય તો વાંધો નહીં, એને બાળી નાખવાનું એટલે ઓળો પણ નીચે ન બેસે અને સ્વાદ પણ સારો લાગે. હવે આપણે સ્વાદ અનુસાર તેમાં નમક ઉમેરીશું. તમને એમ થશે કે નમક ઝાઝું નાખ્યું, પણ આપણે રીંગણાના પ્રમાણમાં પણ નાખવાનું હોય છે. અને જો તમે ગળાશ ખાતા હોય તો થોડી ગળાશ નાખવાની, કેમ કે રીંગણા છે એ કડસા ના લાગે. હવે આપણે એમાં થોડું લીંબુ ઉમેરશું. લીંબુના બી
છે એટલે આપણે કાઢી લઈશું. ત્યારબાદ આપણો મસાલો તો તૈયાર થઈ ગયો જ છે. તો આપણે તેમાં જે આ રીંગણાનો છૂંદો કરેલો છે તે ઉમેરી દઈશું. અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. રીંગણાનો ઓળો બફાઈ ગયેલો હોય છે એટલે ઝાઝી ઘડી ચડવા નથી દેવાનો, પણ થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું. તો આપણો રીંગણાનો ઓળો એકદમ તૈયાર થઈ ગયો છે. ટેસ્ટ મજાનો. મને એવું લાગે છે કે થોડું નમક ઓછું હોય તો હું થોડુંક તેમાં નમક ઉમેરું છું. અને મેં આમાં એક પાવરું પાછું તેલ પણ નાખેલું છે. અને હવે હું ગેસને બંધ કરી દઉં છું. અને ગેસને બંધ કર્યા પછી અમને કાચું તેલ બહુ ભાવે એટલે ઉપરથી કાચું તેલ નાખું છું. અને ઓળો ગરમ જ છે એટલે તેમાં મિક્સ થઈ જશે અને સિંગ તેલનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો જો આપણો ઓળો એકદમ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું. અને અત્યારે શિયાળો હોવાથી આ ઓળા અને રોટલા અને ઊંધિયું બધું ખાવાની ખૂબ મજા આવે છે. અને બધી જ નવી નવી ભાજી ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો જો લાગે છે ને એકદમ ટેસ્ટી અને બેસ્ટ. તો ચાલો આપણે તેને હવે સર્વ કરી દઈએ. ઓળાને સર્વ કરી દઈએ. તો આજે અમારે જમવાનું છે રીંગણાનો ઓળો અને રોટલા, તેની સાથે આપણી ટ્રેડિશનલ હળદર આથેલી. તો ચાલો જમવા. આ રીંગણાના ઓળામાં તમે તેલ વધારે નાખશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો જો આપને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો જો આપણી ટ્રેડિશનલ વાનગી રસોઈની થાળી તૈયાર જ છે. તો ચાલો બધા જમવા.